ભાગવત ભગવાન કી જય। ભાગવતમાં ચોથા અધ્યાયની અંદર ગોકર્ણની કથા આવે છે અને તેના પાના નંબર છે 14। એની અંદર સનકાદી ઋષિ શું કહે છે તે જોઈએ। સનકાદી ઋષિએ કહ્યું, જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે, તથા ક્રોધાગ્નિથી બળતા કુટિલ અને કામી છે, તે બધા આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે। 7 દિવસ ભાગવતની કથા સાંભળવાથી માણસ પવિત્ર બને છે, આવું ભાગવતમાં લખેલું છે। આ ઉપરાંત કળિયુગમાં જેઓ સત્યહીન છે, માતા પિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ આશ્રમ ધર્મ તજી દેનારા છે, દંભી છે, દ્વેષ કરનારા અને હિંસા કરનારા છે, તે લોકો પણ આ કળિયુગમાં ભાગવતની કથા 7 દિવસ સાંભળે ને તો પવિત્ર બને છે, આવું ભાગવતમાં લખેલું છે। જેઓ મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુ પત્ની ગમન અને વિશ્વાસઘાત, કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરાય, આ 5 મહાપાપ કરનારા છે, છળ કપટ કરનારા છે, ક્રૂર અને પિશાચ જેવો નિર્દય છે, બ્રાહ્મણોનું ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે, તે લોકો આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે, આ ભાગવતની કથા બોલે છે। જે દૃષ્ટો હંમેશા હૃદયપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરે છે ને, બીજાઓના ધનની બીજાઓના ધનથી પુષ્ટ થાય છે, તથા મેલા મનના, ભાગવતમાં લખેલા શબ્દો બોલું છું કે મેલા મનના અને દૃષ્ટ આશય છે, તેઓ પણ આ કળિયુગમાં આ ભાગવતની કથા 7 દિવસ સાંભળવાથી માણસ પવિત્ર બને છે। અને આ કથા ભાગવતની અંદર 14મા પાના ઉપર છે અને આ કથા સનકાદી ઋષિએ કહ્યું છે। આ કથાની અંદર જય દ્વારકાધીશ, જય અલગધણી, જય સોમનાથ। એ પ્રભુ હવનું ધ્યાન રાખજે, હવને હાજર રાખજે।